આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સુજોગ ટ્રીટમેન્ટ તેને લઈને અમે આપની માટે સ્પેશિયલ પ્રોગ્રામ લાવી રહ્યા છે. આ પહેલા પણ આપણે વાત કરી છે સુજોગમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સુજોગ સેન્ટર તેને લઈને સ્પેશિયલ અમારી સાથે તરુણભાઈ શાહ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે સ્પેશિયલ જોડાયા છે. તો તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. આપણે વાત કરતા હોય છે સુજોગ ટ્રીટમેન્ટને લઈને અને ઘણા બધા આપણે જે દર્દ છે, બીમારીઓ છે તેને લઈને પણ આપણે ચર્ચા કરી છે. આજે આપણે ફરી એક વખત જે નવા વ્યુઅર્સ જોડાઈ રહ્યા છે તેમની માટે થઈને ફરી એક વખત આપણે આ બીમારી છે તેની પર રિવ્યૂ કરશો અને શોર્ટમાં આપ બતાવશો તેને લઈને જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરવાના છે ચક્કર આવતા હોય છે, હાર્ટને લઈને જે પ્રોબ્લેમ થતી હોય છે, માઇસ્થેનિયા ગ્રેવિસ અને ડાયાબિટીસ. આમ તો આ પહેલા પણ વાત કરી ચૂક્યા છે, પરંતુ ફરી એક વખત આપણે તરુણભાઈ પાસેથી ફરી એક વખત આપણે ટૂંકમાં તેની જે ટ્રીટમેન્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તરુણભાઈ, સૌથી પહેલા હું જાણવા માંગીશ કે ચક્કર આવવાની લઈને આપણે વાત કરી હતી, તો ફરી એક વખત જણાવશું કે તેને લઈને શું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બહુ જ ફાઇન નમ્રતા બેન, આ બધું આપણે આગળ ચર્ચા કરી ગયા છો. તમે જે રીતે કીધું કે જે નવા જોડાયેલા છે એમને બી સમજાવવાનું છે, એટલે તમે એમના માટે મારી પાસે ફરી મહેનત કરાવી રહ્યા છો. વાંધો નહીં, આપણે થોડી માહિતી આપી દઈએ. હવે ચક્કર કયા કારણથી આવે છે એ બી જોવાનું. એની શારીરિક ક્ષમતા ઓછી હોય અને એને વધારે કામ કરવું પડતું હોય તો પણ ચક્કર આવતા હોય છે. મેન્ટલી કોઈ સ્ટ્રેસ હોય એને લગતો પણ ચક્કર આવતા હોય છે. ચક્કર આવવાનું કારણ શું છે? એ બહુ જ ખોટા વિચારો, નેગેટિવ વિચારો આવતા હોય. કોઈ જૂની ઘટના નથી ભૂલી શકતા, 24 કલાક યાદ રહેતી હોય એને એ જ વિચારો આવતા હોય, એને લીધે બી ચક્કર આવતા હોય છે. કયા કારણથી ચક્કર આવતા હોય છે એ બી જોવું પડે. પણ હવે અત્યારે આપણે ટૂંકમાં એની માહિતી લઈ લઈએ તો સમજી લો કે એને ચક્કર આવવાનું મુખ્ય જે કારણ હોય છે એ રીતે આપણે જોઈએ તો કોઈ બી એક સર્વાઇકલ બગડેલું છે એવું સમજીને બી આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો જોઈએ તો આપણો જે હાથનો પંજો છે એમાં શું છે કે સમજી લો કે અને ચક્કર આવવામાં ઘણી વખત એનો આ હાથ ખેંચાતો હોય એવું લાગે, આ ડાબી બાજુની સાઈડે એનું ગળું વળી જતું હોય એ બી ફીલ થતું હોય છે. કયા કારણથી આવે છે પછી જોઈએ. હવે એના વિચારોની અસર આપણે જોઈએ તો મોટાભાગે આંતરડા ઉપર થતી હોય છે. આંતરડા ઉપર જ્યારે વિચારો થાય છે, જ્યારે કન્ટિન્યુ એકને એક વિચાર કન્ટિન્યુ આવે છે તો જે આંતરડા ઉપર અસર થાય છે એને લીધે બી ચક્કરના પ્રોબ્લેમ થતા હોય છે. હવે આપણને ખબર છે કે આંતરડા માટે આપણે આ 3 લાઈન જ ખભાની જે આપણે કરી હતી એ 3 લાઈનની અંદર બહુ જ ઇફેક્ટ થતી હોય છે. તો ચક્કર આવવાનો જે પ્રોબ્લેમ છે એ વિચારોના હિસાબે જો હોય તો તમારે આ જે ખભાની ટ્રીટમેન્ટમાં અહીંયા આગળ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે એ સ્વાધિષ્ઠાન ચક્રની અંદર તમે જો ફાઇન ટ્રીટમેન્ટ કરશો, અહીંયા આગળ આ વચ્ચેની સાઈડે હમણાં જે રીતે મેં બતાવ્યું હતું એ રીતે મસાજર મૂકીને તમે ટ્રીટમેન્ટ કરશો, આ લાઈન ક્લિયર કરી દેશો તો અહીંયા આગળ તમને પેઇન થોડું વધારે થશે. અહીંયા આગળ તમને દુખતું હશે, તમને એ જો દુખે છે એટલે સમજી લેવાનું કે તમને ચક્કર આવે છે. આ બી એનું એક ડાયગ્નોસિસ છે કે તમને ચક્કર આવવાનો પ્રોબ્લેમ થશે. તમારે જાણવું હોય તો તમે પહેલી આંગળીની નીચેની સાઈડે તમે ધીરે ધીરે કરીને મૂકશો. હવે આટલા ભાગની અંદર જશો તો તમને આ ભાગની અંદર બી તમને બહુ જ
પેઇન ચાલુ થઈ જશે. અહીંયા આગળ તમને પેઇન ચાલુ થયું એટલે સમજી લેવાનું કે તમને ચક્કર આવવાના ચાન્સીસ ઘણા વધી જવાના છે. એ બધું અને આ ત્રણેય સાઈડ ક્લિયર કરી દેશો એટલે તમારો ચક્કર આવવાનો પ્રોબ્લેમ થઈ જાય. ઘણી વખત શું થાય કે શારીરિક પ્રોબ્લેમના હિસાબે બી ચક્કર આવતા હોય છે, માથામાં ભયંકર દુખતું હોય છે, વિચારો અટકતા નથી કન્ટિન્યુ, અને બહુ જ નેગેટિવ એનર્જી બી હોય છે. તો તમને ખબર છે કે આપણે જે હાથની આ જે પહેલી આંગળી છે એમાં આ બહારની સાઈડે લંગ્સ હોય છે, વચ્ચેની સાઈડે પેરિકાર્ડિયન હોય છે, તો અંદરની સાઈડે હાર્ટના મેરિડિયન્સ આવેલા છે, બરાબર. તો વચ્ચેની સાઈડે પેરિકાર્ડિયન એ જ બ્રેઇન છે. તો વચ્ચેની સાઈડે બી તમારે આ ધીરે ધીરે કરીને આપણે ટ્રીટમેન્ટ કરીને આખા ભાગની અંદર બી તમારે ક્લિયર કરવું પડશે. આ વચ્ચેની લાઈન તમે ક્લિયર કરશો એની સાથે ફટાક તો તમારા વિચારો બી અટકી જશે, અને જે શારીરિક ક્ષમતા તમારી જે ઓછી છે એ બધું ધીરે ક્લિયર થઈ જશે. એની રીતે આ બ્રેઇનની ટ્રીટમેન્ટ કરશો, આ વચ્ચે જે બ્રેઇન એ જ પેરિકાર્ડિયન એ જ બ્રેઇન છે, આ ટ્રીટમેન્ટ કરશો તો માથાનો દુખાવો જે તમને ભયંકર થતો હશે એ બી ઓછો થઈ જશે, અને વિચારો બી અટકી જશે, અને એ રીતે બી તમારા ચક્કર આવતા બંધ થઈ જશે. તો તરુણભાઈ, આપણે વાત કરી ચક્કર આવવાને લઈને જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. હવે આપણે વાત કરીશું હાર્ટને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને જણાવશો અમારા દર્શક મિત્રોને. અરે નમ્રતાબેન, તો ફરી પાછી મારી પાસે એ છે હાર્ટને લગતો પ્રોબ્લેમ બહુ જ ઇમ્પોર્ટન્સ પ્રોબ્લેમ છે. મેં તમને કીધું કે જો તમારા હાર્ટમાં બ્લોકેજ થયું હશે તો દુનિયામાં આની કોઈ ટ્રીટમેન્ટ નથી કે જે તમારું હાર્ટનું બ્લોકેજ પરમેનન્ટ મટાડી શકે. હા, તમને રિલીફ આપી શકે કે તમને કોઈ સ્પ્રિંગ મૂકી દે કે તમારું બાયપાસ સર્જરી કરીને બી તમારો પ્રોબ્લેમ તમને રિલીફ મળે એટલો થશે, પણ પરમેનન્ટ તમારું બ્લોકેજ મટાડી શકે કે હાર્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવી કોઈ ટ્રીટમેન્ટ છે જ નહીં. હું તમને આજે બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં તો તમને સાને લગતો પ્રોબ્લેમ છે. સમજી લો કે તમને બહુ જ પરસેવો થઈ ગયો છે, તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તમે શ્વાસ નથી લઈ શકતા, તમને શ્વાસમાં તકલીફ થઈ રહી છે, અને તમને નેગેટિવ વિચાર આવે છે, એકદમથી તમે બેઠા તમને એવું થાય છે ગભરામણ જેવું થવા માંડે છે. તે બધાનું મેં જે રીતે બતાવ્યું હતું એ રીતે તમે આ 3 લાઈન એટલે કરોડ રૂપિયાની ટ્રીટમેન્ટ છે. આ જે પહેલી આંગળીની નીચેની જે 3 લાઈન છે અહીંયા કરી તમે મૂકશો ધીરે કરીને તો તમને પરસેવો આવવાનું બંધ થઈ જશે, તમને પોઝિટિવ જે બી ગભરામણ થતી હશે એ બી ઓછી થઈ જશે, અને તમને થોડુંક સારું લાગવા મળશે. તમને થોડી ઊંઘ જેવી બી આવશે, જો ચક્કર જેવું આવતું હશે તો એ બી ઓછું થઈ જશે, અને થોડું ઊંઘ જેવી બી આવવા મળશે. આટલો ભાગ ક્લિયર થશે તમારું, એટલે તમારો પરસેવો થવાનો પ્રોબ્લેમ, હાર્ટમાં દુખતું હશે, છાતીમાં ઘણી વખત છાતીમાં ભયંકર દુખતું હોય છે, હાર્ટનો પ્રોબ્લેમ નથી હોતો, એ તમારા બીજા બધા મસલ્સને લગતો બી પ્રોબ્લેમ હોય છે. એ મસલ્સનો પ્રોબ્લેમ એટલે તમને પાછા ખભાની સાઈડે દુખતું હોય એને લગતો પણ પ્રોબ્લેમ હોય છે. એ બધા મસલ્સને લગતા પ્રોબ્લેમમાં બી ઘણી વખત એવું કહી દેતા હોય છે કે તમને હાર્ટમાં આમ થયું, પણ 95% તમે આ તો મેડિકલ સાયન્સ જ કહે છે. એના બધા ટોપ લેવલના બધા BK હેગડે કરીને જે રાજકોટમાં હમણાં પ્રેસ કોન્ફરન્સ થયું તો એમણે પણ આ શબ્દો વાપરેલા છે કે 95% હાર્ટના ઓપરેશનો રોંગ થતા હોય છે. એટલે એમની પ્રેસ કોન્ફરન્સ થયેલી, મારી પાસે કટિંગ બી છે, હું તમને બતાવીશ. એટલે એ રીતે બી તમે જોશો તો જે એ બધા પ્રોબ્લેમ છે એ બધા સોલ્વ થઈ જશે. ખરેખર જો હાર્ટનું બ્લોકેજ છે, બરોબર સમજી લેજો, એ ખરેખર હાર્ટનું બ્લોકેજ માટે આગળ આપણે જે એપિસોડ બતાવ્યું હતું એમાં જે ચારે મેં તમને કીધું કે BP જનરલી માપવાનું હોય છે, તો અહીં કોણી પાસે આપણે પટ્ટી બાંધીને એનું BP માપતા હોઈએ છીએ, એવું આ હાથમાં બી માપતા હોઈએ છીએ. તમને નવાઈ લાગશે, ઘણી વખત એવું હોય છે કે આ હાથનું BP અલગ હોય છે, આ હાથનું BP અલગ હોય છે. BP એટલે શું? બ્લડ પ્રેશર. સરખા પ્રેશરથી આખા શરીરમાં લોહી જવું, બરાબર છે, એ લોહીનું દબાણ ઓછું વધતું થઈ જાય. ઘણી વખત આ હાથમાં અલગ હોય છે, આ હાથમાં અલગ હોય છે. તમને નવાઈ લાગશે જે આપણને ખબર નથી, પણ પગમાં પણ એ રીતે BP મપાતું હોય છે. પગમાં બી ઘૂંટણની પાછળની સાઈડે બી તમે પટ્ટી લગાડીને BP માપતા હોય છે, એનું બી BP ઘણી વખત. એટલે હાર્ટનું મુખ્ય કામ શું છે? આખા શરીરમાં બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું છે. હવે જો બ્લોકેજ તમારું થયું તો કઈ સાઈડની ન સમજી લો કે આ બાજુના પગની સાઈડે તમારું બ્લડ નથી જતું, તો તમે એ કેવી રીતે કરશો? એટલે મારા હિસાબે તો હાર્ટનું બ્લોકેજ દૂર કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ માત્ર સુજોગ જ છે. સુજોગ તમે કરશો તો તમારો પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ થશે, કારણ કે એમાં હાથના પંજા છે, શરીરના કોઈ ભાગને અડકતા નથી. એટલે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણી જે 4 આંગળી છે, 4 આંગળીમાંથી 2 હાથ છે અને 2 પગ છે, બરોબર સમજી લેજો. એટલે 2 હાથ ને 2 પગની અંદરથી બી આપણે BP માપી શકીએ છીએ. તો આપણે હમણાં જ આપણે ચર્ચા કરી. તો એ જે 2 હાથ ને 2 પગ છે એમાં જે આ વચ્ચેનું એરિયા છે, તમે મેરિડિયન્સ પ્રમાણે તમે એક એડવાન્સ ટ્રીટમેન્ટમાં તમે જશો ને તો આ બધું આવશે. તો આમ જોવા જઈએ તો આ વચ્ચેની લાઈન છે તમારી બ્રેઇનની છે, આ બાજુની છે તમારી લંગ્સની છે, આ બાજુની હાર્ટ છે, પણ વચ્ચેની સાઈડે આટલો જે ભાગ છે
બરોબર સમજી લો. અહીંયા બી હાર્ટ આવેલું છે. એમાં જે ગાંઠ છે આ ગાંઠની ઉપરની સાઈડે બરોબર સમજી લો. અહીંયા આગળ તમે 10 મિનિટ માટે મૂકશો તમને એસિડિટી વગેરે તમને ભયંકર થઈ રહી છે, છાતીમાં ભરો થાય છે, ખાવાનું નીચે નથી, તો એ બધા પ્રોબ્લેમ છે એ બી તમે આટલા ભાગની અંદર ફાઇન ટ્રીટમેન્ટ કરશો તો ધીરે ધીરે તમારો હાર્ટનો પ્રોબ્લેમ ઓછો થવા મળશે. પણ આ ખાલી એક સાઈડ કરવાથી નહીં, તમારે ચાર બાજુ કરવી પડશે. તમને ખબર છે તમે ચાલતા હો છો તો હાંફી જાઓ છો, ચાલવામાં હાંફી જવામાં બી તમને છાતીમાં દુખાવો થતો હોય છે. તો એ કેમ થતો હોય છે? તમે ચાલો છો ને તમને છાતીમાં દુખાવો લાગે છે તો અહીંયા કરી બી તમને હાર્ટના પોઈન્ટ આપેલા છે. તો આ બીજી આંગળીમાં જે વચ્ચેનો પોરું છે, વચ્ચે પોરુંની નીચેની સાઈડે અહીંયા આગળ તમે 10 મિનિટ મસાજર મૂકી રાખશો. આ 10 મિનિટ મસાજર મૂકીને ધીરે ધીરે કરીને આગળ બાદ જોશો એટલે આટલા ભાગનું ક્લિયર કરશો એટલે હાર્ટનો વચ્ચેની લાઈન તમારો હાર્ટનો પ્રોબ્લેમ ક્યોર થશે. આ બાજુ કરશો તો તમારું ડાબી બાજુનું લંગ્સ ક્લિયર થશે, આ બાજુનું કરશો એટલે ડાબી બાજુ જમણી બાજુનું લંગ્સ ક્લિયર થશે અને ઉપર તમે ઉર્જા શક્તિ બેલેન્સ કરશો. આવી જ રીતે તમે ત્રીજી આંગળી ને ચોથી આંગળીમાં ચાર આંગળીની અંદર જો તમે વચ્ચેના પોરો તમે કરશો એટલે છાતીમાં હાર્ટને લગતો પ્રોબ્લેમ, શ્વાસને લગતો પ્રોબ્લેમ, ત્યાં જે બ્લડ પ્રેશર નથી, બધી જગ્યાએ સરખા પ્રેશરથી નહીં જતું, એ બધું ચાલુ થઈ જશે. પણ આની જોડે તમારે પાછળની સાઈડે બી ટ્રીટમેન્ટ કરવી પડશે. જી, જેવું તમે આગળની કર્યું એવું પાછળની સાઈડે બી આ ગાંઠ અને આ વચ્ચેનું જે હોટનેસ હિટનેસ ઉર્જા શક્તિ છે અને આ ઉપરનો ભાગ, એવી જ રીતે આ આંગળીની અંદર ઘૂંટણવાળો એરિયા, અહીંયા આગળ આ હોટનેસ હિટનેસ ઉર્જા શક્તિ છે અને આ ઉપરનો ભાગ સેમ ટુ સેમ. આ ત્રીજી આંગળીની અંદર બી આ ઘૂંટણ એટલે આ બાજુના પગના ઘૂંટણ, આ બાજુ હોટનેસ હિટનેસ એટલે પીંઠીવાળો ભાગ અને અહીંયા આગળ તમે જોશો તો આ ઉપર પંજાવાળો ભાગ. એવી જ રીતે આ ચોથી આંગળી એટલે આ બાજુનો હાથ, જમણી બાજુનો હાથ, આ ડાબી બાજુની ટ્રીટમેન્ટ બતાવું છું. એવી જ રીતે અહીંયા આગળ તમે આ કોણીવાળો ભાગ, અહીં હોટનેસ હિટનેસ ઉર્જા શક્તિ અને અહીંયા કરી તમે પંજાવાળો ભાગ તમે જમણી બાજુ કરશો. આવું ચારે બાજુ આગળ પાછળ ટ્રીટમેન્ટ કરશો. હું ગેરંટી સાથે ચેલેન્જ સાથે કહું છું, તમે 2, 4, 5, 10, 15, 20 ટ્રીટમેન્ટ કરો એટલે 110% તમારા હાર્ટને લગતો પ્રોબ્લેમ પરમેનન્ટ ક્યોર. તમે પછી જેટલા બી રિપોર્ટ કરાવો છો તમારા હાર્ટમાં કોઈ જાતનું બ્લોકેજ નહીં હોય, કશું જ નહીં હોય, બધું તમારું ક્લિયર થશે. આવી રીતે હાર્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને હાર્ટ પરમેનન્ટ ક્યોર કરવામાં આવે છે. હે ને? જી બિલકુલ. તરુણભાઈ, આપણે વાત કરી હાર્ટની રિલેટેડ પ્રોબ્લેમ્સ. હવે હું આપને પૂછવા માંગીશ માઇસ્થેનિયા ગ્રેવિસ. આ પહેલા પણ મેં વાત કરી હતી કે હું અજાણ છું અને હવે મારા જેવા ઘણા બધા વ્યુઅર્સ હશે કે આવી બીમારીને લગતા જે પ્રોબ્લેમ્સ થતા હોય છે અજાણ હોય છે અને આવા નામથી પણ અજાણ હોય છે. તો ફરી એક વખત જે નવા વ્યુઅર્સ જોડાઈ રહ્યા છે તેમને આપ જણાવશો કે આ બીમારી છે શું? માઇસ્થેનિયાનો રોગ એટલે શું? જ્ઞાનતંતુ અને સ્નાયુઓને લગતો પ્રોબ્લેમ હોય છે. બરોબર સમજી લીધું. જ્ઞાનતંતુ અને સ્નાયુઓને લગતો પ્રોબ્લેમ હોય છે. એમાં માણસના શરીરના બધા તંતુઓ અને સ્નાયુઓ છે એની કાર્યક્ષમતા ઘણી ઓછી થઈ જતી હોય છે. એટલે શું છે કે થોડુંક બી કામ કરવા જાય, કશું બી કામ કરવા જાય તો એ થાકી જતા હોય છે. થોડુંક બી કામ કરીને તરત થાકી જતા હોય. સમજી લો કે ટીવીની સામે બી આમ 10 મિનિટ જોશે ને તેમની આંખો બી દુખવા લાગશે, કારણ કે બધું સ્નાયુઓનો બધો પ્રોબ્લેમ હોય છે એમને. એટલે એ રીતનો પ્રોબ્લેમ છે. હવે એની જે શરૂઆત જે થતી હોય છે ને આ બહુ જ ખરાબ રોગ છે અને આનું ડાયગ્નોસિસ નથી થતું. નવાઈની વાત તમને કહું કે આ 100%માંથી 20% લોકોને આનો પ્રોબ્લેમ ઓછા વધતા પ્રમાણમાં બધી જગ્યાએ હોય છે જ. અને આની ઉંમરનો કોઈ બાદ નથી હોતો. ઘણીમાં નાની ઉંમરમાં બી હોય, પણ 30 થી 50 વર્ષની ઉંમરમાં તમે જોવા જશો તો લગભગ 20% જેટલા લોકોને આ બધા પ્રોબ્લેમ હોય છે. એમાં સ્નાયુઓને લગતા પ્રોબ્લેમ બી હોય છે અને જ્ઞાનતંતુઓને લગતા જે પ્રોબ્લેમ હોય છે એમાં શું છે એ બધા કામ કરતા એની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. પણ એની શરૂઆત કેવી રીતે થાય? હવે આના રિપોર્ટ બી ઘણી રીતે કાઢવામાં આવે છે. રિપોર્ટની અંદર ઘણી વખત શું છે કે ઇન્જેક્શન એને સ્ટીરોઇડનું આપે અને બાય ચાન્સ એની એકદમ એનામાં સ્ફૂર્તિ આવી જાય ને બધું થાય તો પછી એના શરીરમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ ઓછો તો એ ચેક કરીને પછી ડાયગ્નોસિસ થાય છે કે એને આ જગ્યાએ પ્રોબ્લેમ છે. પણ મોટા ભાગે જોવા જઈએ ને તો આની અંદર છે ને આંખની જે પાપણ છે ને આંખની પાપણ આમ પડી જતી હોય છે. એના સ્નાયુઓ બધા બહુ વીક થઈ ગયા હોય છે તો આમ પકડીને ઊંચું કરવું પડતું હોય છે. એટલે આ સૌથી શરૂઆત પહેલાં આંખથી થાય છે. આંખની પાપણ આમ પડી જવી અને ધીરે ધીરે કરીને એને ઊંચી કરવી અને પછી એનાથી સહેજ આગળ જાય છે ને તો એની આ જીભ છે કંઈ બી બોલવા જશે ને તો અટકી જશે, જીભ એની અટકી જશે. અહીંથી સ્ટાર્ટિંગ થતું હોય છે. બરોબર સમજી લો. તો આંખ પડી જવાની અહીંથી શરૂઆત થાય, પછી જીભમાં બી તમને પ્રોબ્લેમ થશે અને આ ગળામાં તમને બહુ જ ઇન્ફેક્શન રહેશે. તમે પાણી બી પીશો તો બહાર બેક મારશે, પાણી નહીં પી શકે એટલો મોટો પ્રોબ્લેમ થતો હોય છે. અહીંયા કરી ગળાની બધી નસો જામ થતી હોય છે. હવે અહીંથી આગળ તમે જોશો આ ગળાની નસો જામ થઈ જાય છે. અહીંયા આગળ તમને શ્વાસ લેવામાં બી તકલીફ થશે. તમે થોડું ચાલશો ને તો તમને થાકી જશો, હાંફ ચડશે. હવે આ રોગ જ્યારે ધીરે ધીરે કરીને વધતો હોય છે તો બેઉ હાથમાં બી પ્રોબ્લેમ થઈ જાય છે. હાથ બી તમારા આમ લટકી જ પડશે. તમે હાથમાં બી તાકાત નથી હોતી કે તમે વજન બી ઉચકી શકો કે હાથ બી તમારો તમે પકડીને ઊંચો કરી જશો. તમે મૂકવા જશો તો સીધો ધડ કરતો પડી જશે. અને કારણ કે સ્નાયુઓ તો બધે જ છે, જ્ઞાનતંતુ બી બધી છે, એટલે આખા શરીર
બોડીમાં ધીરે ધીરે કરીને આ બધો રોગ ફેલાતો હોય છે. હવે આ રોગ ફેલાતો હોય છે ત્યારે બહુ જ ખરાબ પોઝિશનમાં આવી જતા હોય છે પેશન્ટ. હવે આમાં થતું શું હોય છે કે સવારે ઉઠે ત્યારે તો પેશન્ટ એકદમ ફ્રેશ હોય છે, એને કોઈ પ્રોબ્લેમ નથી, આંખો બી ઓકે હોય છે, બધું ઓકે છે, જીભ બીભ કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યાં 3-4 કલાક થશે ત્યાં ધીરે ધીરે એને થાક લાગવાનો ચાલુ થઈ જશે. એની બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું. બહુ સરસ ટ્રીટમેન્ટ બતાવીશ. સૌથી પહેલાં આપણે જે મોઢાને લગતો પ્રોબ્લેમ છે એ પહેલાં સોલ્વ કરી દઈશું. જી, સૌથી પહેલાં એના સ્નાયુઓને લગતો પ્રોબ્લેમ કરવા માટે આપણે નીચેની સાઈડ આ બે સાઈડેથી ક્લિયર અને અહીં પાછળની સાઈડ પહેલાં ક્લિયર કરવી પડશે સર્વાઇકલનું. એના માટે મેં અંગૂઠો લીધો છે. અંગૂઠામાં આ નીચેની સાઈડે જે ભાગ છે બરોબર સમજી લો છો. જો તમને દેખાય એવું રીતે હું રાખવાની કોશિશ કરું છું. આ અંગૂઠાના ત્રીજા પોરું છે. અહીંયા આગળ તમે 10 મિનિટ ટ્રીટમેન્ટ કરો. યાદ રાખો, બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું. આ બહુ લાંબી ટ્રીટમેન્ટ ચાલે છે. તમે મેડિકલ સાયન્સ પાસે જશો તો 1-2 વર્ષ તમે દવા ખાશો તો બી તમને નહીં થાય, તમને રિલીફ થશે, ક્યોર નહીં થાય. આ તમારું પરમેનન્ટ થઈ જશે. અહીંયા આગળ નીચેની સાઈડે તમે 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરો. આ પહેલી બીજી આંગળીની વચ્ચેની સાઈડે તમે અંગૂઠાની સાઈડે બરોબર, જો વચ્ચે નથી કરો, અંગૂઠાની સાઈડે કરો અને આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરો. 10-10 મિનિટ તમે આ બેઉ જગ્યાએ ટ્રીટમેન્ટ કરશો એટલે તમારું આ બેઉ સાઈડનું ગળું તમારું ક્લિયર થશે. થોડુંક તમને ઇઝીલી લાગશે. તમને શરદી સરેખમ જે બધું જે અહીંયા આગળ બધું ભરાયેલું લાગતું હશે, ખાવાનું ખાવ છો નીચે નથી ઉતરતું, બધું સેટ થઈ જશે. આટલું થયા પછી આ વચ્ચેનું જે પોરું છે બરોબર સમજી લીધો, અંગૂઠાનો આ જે આખી લાઈન છે, આ અંદરની સાઈડે તમને શ્વાસને લગતી જે તકલીફ છે, ગળાને લગતું આ બધા જગ્યાએ જે પ્રોબ્લેમ થતા હોય છે, અહીંયા બી દુખાવાનું બધું હોય છે. અહીંયા આગળ ટ્રીટમેન્ટ તમે કરશો, આ બધું ક્રોસમાં કરશો. ઘણી વખત શું છે કે જમણી બાજુ પ્રોબ્લેમ હોય છે અહીંયા આગળ, તો એ અહીંથી ક્યોર થશે તો જ આ બાજુની એરિયા ક્યોર થશે. એટલે આ બી જમણી બાજુ, આ જમણી અંગૂઠો આમ રાખ્યો એટલે આ જમણી બાજુનું થયું. આ વચ્ચેની સાઈડ તો અહીંયા આગળ જે વચ્ચેની સાઈડે દુખતું હોય છે અને આ બાજુ ચારે બાજુથી તમે કરશો એટલે આખો ભાગ તમારો ક્લિયર થશે. એનાથી સહેજ ઉપર આવશે એટલે ગળામાં જે તમારું ઇન્ફેક્શન તમે જોશો ને તો આ જે ભાગની અંદર છે બધું જામ થઈ ગયું છે. જો તમને સમજ પડે તો અહીંયા આગળ તમે મસાજ મૂકશો તો બધું એકદમ પથ્થર, અહીંયા ગળામાં જે પ્રોબ્લેમ હશે, જેવું ગળામાં બધું ગેગરિંગ થયું હશે, સેમ ટુ સેમ તમારા અંગૂઠામાં અહીંયા ગેગરિંગ હશે ને હશે જ. તમને ચેક કરતા આવડવું જોઈએ ને અનુભૂતિ થવી જોઈએ. અહીંથી તમે જેવું ક્લિયર કરશો એની સાથે એનું ગળું બી ક્લિયર થઈ જશે. આને બી ચારે બાજુ, આમાં ટ્રીટમેન્ટ તમારે ચારે બાજુથી જ કરવી પડશે, કારણ કે એક સાઈડ પ્રોબ્લેમ નથી, અહીં નથી, ચારે બાજુથી કરશો ને તો જે પ્રોબ્લેમ ક્યોર થશે. એટલું ક્યોર થયા પછી તમારા અંગૂઠાનો ઉપરનો ભાગ લેવો પડશે. અંગૂઠાનો ઉપરનો ભાગ બી ચારે બાજુથી લઈ લેજો. આ રીતે કરશો તમે બરોબર સમજી લેજો. આટલું ચારે બાજુથી કરશો પછી મેં જે રીતે કીધું કે આપણે અંગૂઠાની અંદર આપણે પેનથી નિશાન કરી દઈએ કે આટલા ભાગ આપણને ખબર છે આ ફેસવાળો એરિયા છે. હવે આપણે આમ જોઈએ તો સૌથી ફેસની અંદર ઊંચો એરિયા આપણો નાકનો એરિયા છે. તો અંગૂઠો તમે આમ કરશો ને તો જે ઊંચો એરિયા છે ને ત્યાં આગળ તમે નિશાન કરી દો કે આ નાક છે, એની ઉપર 2 આંખ છે. એવી રીતે નિશાન કરીને આપણને, અમારો તો અનુભવ છે, તમને ખબર પડી જાય. અહીંયા આગળ તમે 10 મિનિટ સુધી આમને આમ મૂકી રાખશો એટલે ધીરે ધીરે તમારી જે આંખની પાપણો બધું જે નીચે પડે છે એ ધીરે ધીરે સોય જેવું વાગવું જોઈએ. જો સોય જેવું વાગે છે તો તમને ક્રોનિક પ્રોબ્લેમ છે. આ મસાજર મૂકશો તો તમને ફીલ થશે કે અંદરથી નીડલ્સ કોઈ લગાડી રહ્યું હોય એવું ફીલ થશે. ધીરે ધીરે નીડલ્સ લગાવવાનું બંધ થઈ જશે, દુખાવો ચાલુ થશે, પછી દુખાવો બી મટી જશે. જેવું અહીં મટ્યું એની સાથે આંખોની પાપડ તમારી નીચે પડવાની બંધ થઈ જશે. એ રીતે તમે ચારે બાજુ ટ્રીટમેન્ટ કરશો તો તમારી આંખો નીચે પડવાની, તમારો દાંતને લગતો અને જીભને લગતો જે પ્રોબ્લેમ છે એ બી સોલ્વ થઈ જશે. ટ્રીટમેન્ટ લાંબી ચાલશે, જલ્દી સારું નહીં થાય. તમે એવું માનતા હોય કે મેં ટ્રીટમેન્ટ કરીને સારું તો નહીં થાય, ધીરે ધીરે કરી કરશો તો તમારા પ્રોબ્લેમ 110% ફરી ના થાય એવો ક્લિયર થઈ જશે. હે ને, આ બહુ જ ક્રોનિક રોગ છે, આની બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ થવી જોઈએ. જી બિલકુલ. તરુણભાઈ, કહી શકાય કે ભલે લોંગ ટાઈમ ચાલે પણ પરમનન્ટ ક્યોર થઈ શકે છે. પરમેનન્ટ, અને કોઈ પણ જાતનું નુકસાન નથી તમારા શરીરને. બીજું કે તમે દવા લેતા નથી એટલે તમને કોઈ નુકસાન થવા નથી, કોઈ એક્સરસાઇઝ કરતા નથી, પરમેનન્ટ સારું થઈ જશે. જી તરુણભાઈ, હવે ડાયાબિટીસ વિશે આપ જણાવશો. ડાયાબિટીસથી પહેલાં બી આપણે બહુ લાંબી વાત કરી દીધી છે. ડાયાબિટીસ માટે મેં તમને કીધું ને કે ઉર્જા શક્તિ બી બેલેન્સ કરવી પડતી હોય છે, શરીરના પાર્ટ બી બેલેન્સ કરવા પડતા હોય છે, બધું જ કરવું પડશે. તો ડાયાબિટીસની અંદર મેં જે રીતે કીધું કે એની અંદર તમારે સર્વાઇકલ બી સારું કરવું પડશે, ખભાનો દુખાવો બી સારો કરવો પડશે, પહેલી આંગળીની નીચેનો એરિયા બી સારો કરવો પડશે. અહીં બી આટલા ભાગની અંદર તમે સૌથી પહેલાં તમે 1.5-2 કલાક ટ્રીટમેન્ટ આપો. અહીંથી આટલું પેલું ક્લિયર થઈ જાય. અહીંયા આગળ બધા દુખાવા તમારા ધીરે ધીરે જો ફરી બતાવી દઉં. અહીંયા આગળ તમે 10 મિનિટ કરી દો, આ તરત રિઝલ્ટ મળશે. તમે અહીંયા ટ્રીટમેન્ટ કરીને તમે અડધો કલાક પછી ડાયાબિટીસમાં આપશો તો તમારો ઓછો થઈ ગયો છે. મેં ઉદાહરણ સાથે પહેલાં તમને આપેલું છે. એટલે આ રીતે તમે કરશો તો આ બધું ધીરે ધીરે કરશો એટલે તરત ડાયાબિટીસ ઓછું કરવું હોય તો તમે આટલા ભાગમાં કરશો ટ્રીટમેન્ટ એટલે તમારું ડાયાબિટીસ એટ એ ટાઈમ તમારું ઓછું થઈ જશે.
પણ એને પરમેનન્ટ મટાડવું હશે તો મેં જે રીતે કીધું એ આ પહેલી બીજી આંગળીની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આ પહેલા બીજા પોસ્ટ શોર્ટમાં કહું છું એટલે બહુ ડીપમાં નથી કહેતો. આટલાની અંદર આપણે જે આ ઉર્જા શક્તિ બેલેન્સ કર્યું છે જેવી રીતે આપણે અહીંયા કરી જોઈશું તો આ કોલ્ડનેસ ઉર્જા શક્તિ છે, આ ડ્રાયનેસ છે, અહીંયા કરી વિન્ડ હ્યુમિડિટી અને હોટનેસ હીટનેસ ઉર્જા શક્તિ આટલા ભાગમાં કરીએ છીએ. એ રીતે પાછળની સાઈડે બી કરીશું. આ બેઉ સાઈડે તમે ટ્રીટમેન્ટ કરી દો 15-20 મિનિટ તો એ તમારું પરમેનન્ટ ક્યોર થશે. આ ટેમ્પરરી તરત તમે ટ્રીટમેન્ટ કરી તમે સમજી લો કે તમારું ડાયાબિટીસ 500 થઈ ગયું છે, તમે અહીંયા કરી ટ્રીટમેન્ટ કરશો તો તરત જ એનું ધીરે ધીરે કરીને 500માંથી 400 થશે, 300 થશે, 200 સુધી એટ એ ટાઈમ આવી જશે. પણ પરમેનન્ટ કરવા માટે તમારે પહેલી બીજી આંગળીમાં ઉર્જા શક્તિ બેલેન્સ કરવી પડશે. ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે પહેલા બીજા પોરોમાં પહેલી બીજી આંગળીમાં જવું પડશે. જી બિલકુલ. તરુણભાઈ, એટલે કહી શકાય કે ડાયાબિટીસનું પણ પરમેનન્ટ સોલ્યુશન છે. હા, પરમેનન્ટ. તો અત્યાર સુધીની આપણે જેટલી પણ બીમારીની આપણે વાત કરી તમામની આપણે અત્યારે રિવાઇઝ કર્યું છે. તમામ અત્યાર સુધીમાં આપણે ઘણી બધી બીમારીઓ આપણે વાત કરી છે, ચર્ચા કરી છે અને તેનું આપણે સોલ્યુશનની પણ વાત કરી છે. તો હવે દર્શક મિત્રો આપણે નેક્સ્ટ એપિસોડમાં હવે નવેસરથી આપણે વાત કરશું એપિલિપ્સી એટલે કે ખેંચ હવે. તેને લઈને આપણી સાથે ફરીથી તરુણભાઈ આપણી સાથે જોડાશે. આજના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.